નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે. લોકસભા ચૂંટણી 2024ના ગુજરાતી મીડિયાના સૌથી મોટા શો સિંહાસનમાં આપનું સ્વાગત છે. હું છું નુપુર. સિંહાસનમાં આપણી સાથે ચર્ચા કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાંથી ડોક્ટર કમલેશ રાજગોર, ડોક્ટર અનિલ પટેલ છે, સાથે જ કોંગ્રેસ પાર્ટીમાંથી હિરેનભાઈ બેંકર અને પાર્થિવરાજ કઠવાડિયા છે. આપ ચારેયનું સ્વાગત છે. પણ આજે છેલ્લો દિવસ પ્રચારનો હતો. પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે, પણ આજે જે જોવા મળ્યું છે પ્રચાર પડઘમ, આમ ચૂંટણી હોય તો કેવો માહોલ હોય, ધમધમાટ હોય, મોટા મોટા નેતાઓ મેદાનમાં દેખાતા હોય, પણ હા, આ વખતેના જનતાની અંદર એટલો બધો ઉત્સાહ જોવા મળ્યો છે. નેતાઓ ગરમ જોવા મળ્યા છે, પણ પ્રચાર ઠંડો જોવા મળ્યો છે. અનિલભાઈથી શરૂઆત કરીએ. અનિલભાઈ, આનું કારણ શું? કારણ કે આ વસ્તુ કદાચ તમે પણ ફીલ કરી હોય. નુપુરભાઈ, કદાચ અમે જે રીતે જમીન પર કામ કરીએ છીએ અને જે પરસેપ્શન છે એના આધારે હું કહું તો આ વખતે અબકી બાર 400 પાર એ જનતાનો જુવાળ છે અને એ જનતાનું સ્લોગન છે, એ જનતાની વિચાર છે, જનતાની માગ છે અને જનતાનો વિશ્વાસ છે. મૂળતઃ કદાચ તમારું પરસેપ્શન બન્યું છે તો ભારતીય જનતા પાર્ટીની જે પ્રચારની રણનીતિ ખાસ કરીને આ વખતે છે એમાં સીધી બૂથ જીતવામાં છે. તમે જો નરેન્દ્રભાઈ પણ હમણાં ગુજરાતનો પ્રવાસ કરી ગયા, પણ આ વખતે જ માત્ર 1.5 દિવસ માટે આવ્યા, 6 સભા કરી, 14 લોકસભા આવરી, બાકીની પર કોઈ પ્રચાર નહીં, કશું જ નહીં. એટલે થોડુંક એવું લાગ્યું કે આ વખતે જેવું જોઈએ એવો જુવાળ ન દેખાયો. લોકસભાની ચૂંટણીમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીના આ રીતે જ દોરા હોય છે, આ રીતે જ એમની જનસભાઓ થાય છે અને દર વખતે લગભગ 6-1 સભાઓની આસપાસ સભાઓ થતી હોય છે. પરંતુ હું જે વાત કરતો હતો કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની પ્રચારની રણનીતિ એ બૂથમાં ગોઠવાઈ છે અને એટલા જ માટે નરેન્દ્રભાઈએ આહવાન કર્યું કે મારે બધા જ બૂથ જીતવા છે. ચૂંટણી તો જીતવાના છે, 25 સીટો એક તો જીતી ગયા છે, એ 25 સીટો જીતવાના છે, જંગી માર્જિનથી જીતવાના છે, પરંતુ દરેક બૂથમાં જીતવાના છે. કારણ કે અમારી જે રણનીતિનો ભાગ છે એ બૂથ સમિતિ, એ બૂથ સમિતિના 14 અમારા સભ્યો, પ્રમુખ, મંત્રી અને સાથે સાથે પેજ સમિતિ અને પેજ પ્રમુખ, આ જે અમારા પ્રચારની વ્યૂહરચના છે એના કારણે બૂથમાં અમે ડાયરેક્ટ સંપર્કમાં છીએ. અને હું તમને કહું, કારણ કે હું એ બધી વ્યવસ્થા સાથે જોડાયો છું, તો છેલ્લા 3 મહિનામાં 4 થી 5 વખત સમગ્ર સંગઠનના આખા રાજ્યમાં અમે નીચે બૂથમાં સંપર્કમાં પહોંચ્યા છે. પછી એ લાભાર્થી સંપર્ક અભિયાન હોય, પછી કે બૂથ સંપર્ક અભિયાન હોય, કે સામાજિક સંવાદ સંપર્ક અભિયાન હોય, કુલ મળીને બૂથમાં પ્રચાર છે. છેલ્લું કારણ, જે ચૂંટણી પંચની માર્ગદર્શિકા અને ગાઈડન્સ છે એના આધારે કદાચ પડદા પોસ્ટર ઓછા દેખાતા હશે, કારણ કે એમાં પરમિશન લેવાની અમુક જગ્યાએ ન લગાવી શકાય, સરકારી પ્રિમાઇસીસ પર ન લગાવી શકાય, એના ખર્ચમાં પણ એની ગણતરી છે. આ બધા કારણથી પોલિટિકલ પાર્ટીઓ પણ પડદા પોસ્ટરને એ બધાનો ખર્ચ બચાવે. કદાચ આ બધા કારણો છે કે જેના કારણે ઓછું દેખાય એવું કહી રહ્યા છે, પણ મેઇન કારણ ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે એ લોકો બૂથ સુધી પહોંચ્યા છે એટલા માટે. કોંગ્રેસમાં જોરશોરથી એટલો બધો પ્રચાર ના દેખાયો. લોકસભાની સાથે વિધાનસભાની પણ ચૂંટણીઓ છે. 5 બેઠકો ઉપર કદાચ અમુક લોકસભાના જે ઉમેદવારો છે કે અર્જુનભાઈ આ તે દેખાયા, પણ વિધાનસભાના પણ બીજા એ પણ નથી દેખાયા. લાગે છે થોડું ઠંડુ રહ્યું આ વખતે. કોંગ્રેસ પક્ષે જે પ્રકારે પ્રચારની વાત કરી અને જે માહોલ અત્યારે જોવા મળ્યો છે, ખૂબ સારી બાબત કહેવાય. અને હું મીડિયાને પણ ધન્યવાદ આપીશ કે મુદ્દા આધારિત વાત થઈ રહી છે, ન્યાયની વાત થઈ રહી છે. તમને શું મળશે, અમે શું કર્યું છે, ભૂતકાળમાં 4 થી 14માં અમે શું કામ કર્યા હતા અને હવે અમે શું લઈને નવું આવી રહ્યા છે, ન્યાયપત્ર લઈને આવી રહ્યા છે, એ વાત કરી. અને તમે કહ્યું વાત સાચી કે ઠંડો પ્રચાર હોય કે વાત, પણ કોંગ્રેસ પક્ષે ગુજરાત માટે સંપૂર્ણપણે આદરણીય મલ્લિકાર્જુન ખડગેજી હોય, આદરણીય રાહુલજી હોય, પ્રિયંકાજી હોય, પવન ખેરા હોય, સુપ્રિયા સિંહ, ઘણા બધા સ્ટાર પ્રચારકો આવ્યા અને 4 ઝોનમાં, એ ઉત્તરમાં હોય, મધ્યમાં હોય, સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ હોય, તમામ જ્યાં ઝંઝાવાતી પ્રવાસ કર્યો છે. લોકોના રિસ્પોન્સ જાણે છે, જન સમર્થન, જન આશીર્વાદ મળી રહ્યા છે. અને વાત અત્યારે આ આટલા મોટા જે ભારત અને વિશ્વના સૌથી મોટી લોકશાહી કહી શકાય, ત્યારે કોંગ્રેસના ખાતા સીલ થાય એની અસર તમને થોડીક તો જોવા મળે કે ભાઈ જે પ્રકારે એમને કીધું કે ઝંડા ઓછા હોય, ક્યાંક સભાઓ ઓછી થતી હોય. ઇતિહાસમાં પહેલીવાર આવું બન્યું છે કે મુખ્ય વિપક્ષી પાર્ટીના તમે એકાઉન્ટ ફ્રીઝ કરી નાખ્યા. એવું ઈચ્છતા હતા કે તમે ક્યાંય નોર્મલ બેટલ પર જ ના આવો, પણ કોંગ્રેસ તેમ છતાં પણ ખૂબ મજબૂતાઈથી લડી
આજે ઘરે ઘર સુધી ન્યાયની વાત પહોંચી છે. ભાજપના કાર્યકર્તા આગેવાનો નેતાઓ પણ ન્યાય પ્રત્યેની વાત કરતા થયા છે. આ કોંગ્રેસ પાર્ટીની અને લોકોની જીત છે. ઓકે, અને મુદ્દાઓની વાત કરીએ કે કયા કયા મુદ્દાઓ છવાયેલા રહ્યા. તો મુદ્દાઓ છે રાજગોર સાહેબ, આ વખતે ઘણા બધા મુદ્દાઓ છવાયેલા રહ્યા. કોંગ્રેસની ન્યાયની વાત રહી, ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામની વાત રહી, પણ એ બધાની વચ્ચે ધર્મની રાજનીતિ પણ જોરશોરથી ચાલી આ વખતે. નહીં, ચોક્કસ. પરંતુ આ વખતની ચૂંટણી છે ને બીજી ચૂંટણીઓ કરતાં થોડી જુદી છે. અને ગયા 10 વર્ષોની અંદર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને ખાસ કરીને છેલ્લા 60 વર્ષની અંદર કોંગ્રેસે કરેલા તૃષ્ટિકરણના રાજકારણની સામે આવનારા દિવસોની અંદર જે ભારતીય જનતા પાર્ટીએ સંતુષ્ટિકરણની રાજનીતિ કરી છે એની આ ચૂંટણી છે. એટલે તૃષ્ટિકરણની સામે સંતુષ્ટિકરણ, અને દરેક પ્રકારનો વૃદ્ધિદર વધ્યો સાહેબ. માત્ર ઘટ્યો તો એ ગરીબી રેખા જે 29% હતી એ ઘટીને 11% થઈ. એટલે ખરેખર ગરીબી રેખા ઘટી છતાં પણ 80 કરોડ ગરીબોને હજી આપણે અન્ન આપીએ છીએ 140 કરોડમાંથી. ચોક્કસ છે. અને એ જ અમારો ચૂંટણીનો એજન્ડા છે કે હજુ પણ આ ચૂંટણીના માધ્યમથી આવનારા દિવસોની અંદર, એટલે કે આ જે પાયો બનવાનો છે 2027 સુધીનો પાયો, એ આવનારા દિવસોની અંદર અમે તો વિકાસ 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 બહુ કીધો, પરંતુ વિકાસ ક્યાં સુધી એ શબ્દ વાપરીશું? આ વિકાસ પુરુષ આદરણીય નરેન્દ્રભાઈ મોદી હવે કહી રહ્યા છે કે 2047ની અંદર આપણે વિકસિત ભારત તરીકે બહાર આવીએ, એ માટેની આ ચૂંટણી છે. તો પછી રામના નામે મત લેવાની જરૂર ક્યાં પડે? નહીં, અરે રામના નામે, ધર્મના નામે ભારતીય જનતા પાર્ટી ક્યારેય રાજનીતિ કરતી નથી. આ માત્ર સાંસ્કૃતિક આપણો જે રાષ્ટ્રવાદ છે એના અનુસંધાનની અંદર 500 વર્ષ. અચ્છા, મેં ભારતીય જનતા પાર્ટીની રેલીઓ નીકળે એમાં જોયું છે કે રાજ તિલક કી કરો તૈયારી આ રહે હૈ ભગવાધારી. એ તો તમે કહેશો કે આ ખેસનો કલર છે, પણ જો રામ કો લાયે હૈ હમ ઉસી કો લાએંગે, આવા ગીતો વાગે છે સાહેબ. નહીં, ચોક્કસ સાહેબ. રામ રાજ્ય જ્યારે ચાલતું હતું ને, રામનું રાજ્ય હતું ને, ત્યારે પણ આ દેશની અંદર, આ રાજ્યની અંદર, એ અયોધ્યા નગરી હોય કે બીજી નગરીની અંદર અમુક એવા રાક્ષસો હતા કે રામના નામથી ભડકતા હતા અને હવનની અંદર હાડકા નાખતા હતા. સાહેબ, આજે પણ એ જ દશા છે કે રામનું નામ સાંભળીને લોકો ભડકે છે. ભાઈ, રામ એ માત્ર ધાર્મિક એક આસ્થાનું કેન્દ્ર નથી. અમારું જ્યારે ભારતીય જનતા પાર્ટીનું જે સંકલ્પ પત્ર હતું, જ્યારે અમે લોકો ક્યારેય ચૂંટણીમાં જીતતા નહોતા, ત્યારથી રામ જન્મભૂમિનું નિર્માણ કરવાનું અમારું સ્વપ્ન હતું, અને સ્વપ્ન અમે સાકાર કર્યું છે. એવા ઘણા બધા સપનો સાકાર કર્યા છે. જો કોંગ્રેસ એવું કહેતી હોય કે અમે રામ રામ કરીએ છીએ, તો સાહેબ એ લોકોએ પણ જાહેરાત કરવું જોઈએ કે આવનારા વર્ષોની અંદર ધર્મના આધારે અમે કોઈ રાજનીતિ નહીં કરીએ અને બંધારણની છેડછાડ નહીં કરીએ અને મુસ્લિમ મતોને આપણે ધર્મના આધારે અનામત નહીં આપીએ. ચાલો, એમની સાથેથી વાત કરી લઉં. પાર્થિવભાઈ, જે વાત થઈ છે, એમણે રામના નામે વોટ માંગવાની વાત થઈ આ બાજુ, તો અહીંયા આગળ મુસ્લિમોની વાત પણ આવી. 10 વર્ષથી જો સરકાર છે ભારતીય જનતા પાર્ટીની, જો અનામત ખતમ નથી કરી, તો આ વખતે એ મુદ્દો ક્યાંથી શોધી નાખ્યો કે હવે અનામત ખતમ કરી નાખશે? નુપુરભાઈ, હમણાં ડૉક્ટર બોલ્યા કે રાક્ષસની વાત કરી. કાલનેમી નામનો રાક્ષસ હતો રામના સમયે, એ પણ રામ રામ કરતો હતો રાક્ષસ, અને પછી શું કરતો હતો એ આપણે સૌ જાણીએ છીએ. એટલે આ કાલનેમી રાક્ષસોવાળી વાત જે છે અત્યારે એ પ્રસ્થાપિત થાય છે. બીજા મુદ્દાની વાત કરીએ કે તૃષ્ટિકરણની વાત કરે છે, મુસ્લિમોની વાત કરે છે, અને આજે જે અનામત, મુસ્લિમ અનામતની વાત કરે છે, એ મુસ્લિમ અનામત સૌથી પ્રથમ વખત કર્ણાટકનો મુદ્દો છે. લોકોમાં ભ્રાંતિ ફેલાવે છે, લોકોમાં ગેરમાર્ગે દોરે છે, એટલા માટે કે એ જે અનામત હતું એ દેવગૌડા સરકારે આપ્યું હતું જે તે વખતે 1976માં. એ દેવગૌડા જોડે કોણે સંયુક્ત રીતે એનડીએના સરકારમાં અત્યારે કોની જોડે ચૂંટણી લડી રહ્યા છે? એ જ દેવગૌડા જોડે, એ જ ચંદ્રાબાબુ જોડે ચૂંટણી લડી રહ્યા છે કે જે એમના જ ગઠબંધનમાં છે, અને એવું કહે છે કે અમે 400 ઉપર સીટો લાવશું તો મુસ્લિમોને 1 લાખ રૂપિયા આપીશું હજ જવા માટે. ત્યારે એ તુષ્ટિકરણ નથી કરતા. આ જ નરેન્દ્રભાઈ મોદીના જૂના વિડીયોઝ અત્યારે પણ આપને એએનઆઈમાં આપેલો હું આપને વિડીયો બતાવી દઉં કે જેમાં પોતે કહે છે કે મુસ્લિમોને અનામત અમે આપ્યું હતું ગુજરાતમાં અને મધ્યપ્રદેશમાં. એટલે આ જ પ્રકારની વાત, જે લોકોને ભરમાવવાની વાત, વારંવાર જૂઠું બોલવાની વાત. તમે 10 વર્ષમાં શું કર્યું? 10 વર્ષ પ્રજાએ તમને ચૂંટીને મોકલ્યા. તમે બેરોજગારીનો દર ઓછો કર્યો કે નહીં? તમે મોંઘવારી ઓછી કરી કે નહીં? આજે દર 1 કલાકે એક યુવાન વિદ્યાર્થી આત્મહત્યા કરે છે. દર એક કલાકે 2 વિદ્યાર્થી અને 2 ખેડૂત આત્મહત્યા કરે છે. આજે દેશની પરિસ્થિતિ એવી છે કે 20% લોકો એવા છે આ દેશમાં કે જેમનું દૈનિક ગુજરાન માત્ર 46 રૂપિયામાં થઈ રહ્યું છે. આ પ્રકારની ગરીબી આ દેશમાં છે. તમે જે દેશના 22 ઉદ્યોગપતિઓ છે
એની પાસે દેશના 50% લોકોથી વધારે ધન છે અને આર્થિક અસમાનતા વધી રહી છે, એની તમે વાત નહીં કરો. તમે એ વાત નહીં કરો કે છેલ્લા 10 વર્ષમાં કેટલા MSME બંધ થયા અને કેટલા નવા શરૂ થયા, એની ચર્ચા નહીં કરો. તમે જે પ્રકારનું GST લાગુ કર્યું એના લીધે આ ગુજરાત રાજ્યનો ટેક્સટાઇલ ઉદ્યોગ મરી પરવારો પડ્યો છે, એ પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધો છે, એની તમે ચર્ચા નહીં કરો. તમે 10 વર્ષમાં આજની તારીખમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો મેનિફેસ્ટો ઉપર તમે 1000 ખોટું અને જુઠ્ઠાણા ચલાવ્યા છે. તમારા મેનિફેસ્ટોમાં શું છે એની એક વાર પણ ચર્ચા કરી હોય તો બતાવો. ચાલો એની આગળ ચર્ચા કરીએ છીએ, પણ એ પહેલા અત્યારે સમય છે એક નાનકડા બ્રેકનો. ઘણા બધા મુદ્દાઓ કયા ચર્ચાની અંદર રહ્યા અને ગરમ નેતાઓ, ઠંડો પ્રચાર, આની ઉપર પણ વાત કરવી છે. ચર્ચાને આગળ વધારીએ. વાત અહીંયા આગળ થઈ રહી છે એકબીજાના મેનિફેસ્ટોની વાત થઈ અને એની સાથે સાથે રામના નામે વોટ માંગવાની, અનામત હટાવવાની વાત થઈ. પણ વાત આવી ક્યાંથી એ સવાલ છે. ડૉક્ટર સાહેબ, મારે એ પૂછવું છે, અનામત હટાવવાની વાત છે, તમે કહો છો કે OBC SC ST ની અનામત છે, મુસ્લિમોને આપી દેવાના છે, ત્યાંથી એમ કહે છે કે 400 સીટો જીતે છે તો અનામત હટાવવા માટે જીતે છે, તમે કહો છો કે અનામત બદલવા માટે જીતે છે. આખરે બંને પક્ષે જો નથી જ કરવું તો અનામતનો મુદ્દો ખોદીને કાઢ્યો ક્યાંથી? નુપુરભાઈ, આમાં બે બાબતો હું આપને કહીશ. એક તો ભારતીય જનતા પાર્ટી પાસે 2014 અને 2019 સુધી જો કોઈ પણ નિર્ણય લેવા હોય, કડક નિર્ણયો, તો પૂર્ણ બહુમતની સરકાર છે, એટલે કોઈ પણ નિર્ણય લઈ શકે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી ક્યારેય બંધારણ સાથે ચેડા કરતી નથી. હા, એ ભારતીય જનતા પાર્ટીએ વર્ષો જૂની જે દેશની લાગણી હતી, એ 370ની કલમ હટાવી હોય, 35A કલમ દૂર કરવી હોય કે ટ્રિપલ તલાક નાબૂદ કરવા હોય, આ પ્રકારના વર્ષો જૂના જે પ્રશ્નો હતા એ હટાવવા માટે 100% એની શક્તિ અને એની બહુમતીનો ઉપયોગ કરે. મૂળ વાત એ છે અનામતના સંદર્ભમાં કે કોંગ્રેસ જે રીતે બંધારણ સાથે ચેડા કરવાની વાત કરી રહી છે, અને આપણે કટોકટી વખતે જોયું છે, એટલે દેશની પ્રજા તો જાણકાર છે, કદાચ આજની નવી પેઢી 2000ની પછીની પેઢીને ખબર નહીં હોય. મૂળ વાત એ છે કે આજે પણ દેશમાં અને ગુજરાતમાં જે રીતે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ OBC વર્ગ છે, તો વ્યવસાયના આધારે પણ કેટલાક મુસ્લિમ સમાજનો અનામતમાં OBCમાં સમાવેશ થયેલો છે. પરંતુ કોંગ્રેસે જે રીતે એક મત બેંકની રાજનીતિ અને તુષ્ટિકરણની રાજનીતિના કારણે કર્ણાટકમાં અને ભૂતકાળમાં જ્યારે બૃહદ આંધ્ર હતું ત્યારે જે રીતે મુસ્લિમ સમાજને એક ધર્મના નામે કર્ણાટકમાં બધા જ મુસ્લિમોને OBCમાં પાછલા બારણે સમાવી દીધા. એનો અર્થ કે OBC સમાજનો જે રિઝર્વ કોટા હતો એ કોટામાં કોંગ્રેસે ચોરી કરી અને પોતાની વોટ બેંકને આપી દીધી. આ રીતે કોંગ્રેસ એ SC ST અને OBCનો જે અધિકાર છે, બાબા સાહેબ આંબેડકરે જે આપેલો અધિકાર છે, એ અધિકારમાં ચોરી કરીને, હા, OBCની વ્યાખ્યામાં કોઈપણ સમાજના લોકો આવતા હોય એમાં ધર્મ આધારિત રિઝર્વેશન બાબા સાહેબ આંબેડકરે પણ જે તે વખતે ના પાડી હતી. ઓકે, પણ એક બીજો આરોપ, ચાલો હું જવાબ લઈ લઉં પછી સવાલ પૂછું. હા, ડૉક્ટર સાહેબને હું યાદ કરાવવા માગું છું, અનિલભાઈને, કે જેણે પાછલા બારણેથી મુસ્લિમોને અનામતની વાત કરીને એ મેં પહેલાં જ કીધું કે દેવગોડાએ કરી, જેની જોડે એમનું ગઠબંધન છે અત્યારે. રેપિસ્ટ 3 દાયકા પહેલાં, અને જે રેપિસ્ટ પૌત્રના નેતા એની દાદા હતા એમણે આ જે અનામતની વાત છે કરી. અને જે અનામતમાં બદલાવની વાત કરે છે કે 400+ સીટો આવશે, એ ભાજપના ઉમેદવારો કરી રહ્યા છે, અમે નથી કરી રહ્યા. અનંત હેગડે કરી રહ્યા છે કર્ણાટકમાં, ભાજપના ઉમેદવાર, કે સંવિધાનમાં બદલાવ આવશે, 400 પાર કરશો તો. તમારા ત્યાં નાગોરના ઉમેદવાર બોલી રહ્યા છે, મિર્ધા, તો એમને પૂછો ને કે તમારા ઉમેદવાર કેમ બોલી રહ્યા છે. ચાલો જવાબ લઈ લઈએ, રાજગોર સાહેબ પાસેથી જવાબ લઈએ જલ્દીથી. હા, નહીં, એટલે અગાઉ આપણા કોંગ્રેસના મિત્ર કહે છે મેનિફેસ્ટો. અરે 10 વર્ષની અંદર આદરણીય મોદી સાહેબે 10 વર્ષનો કામ કર્યો, એનો હિસાબ તો આપ્યો, પરંતુ આવનારા 10 વર્ષની અંદર અમારા મેનિફેસ્ટોની અંદર અમે એ કહેવા જઈ રહ્યા છે કે 3 કરોડ લખપતિ દીદી. એટલું પણ નહીં, સામાન્ય માણસને સૌથી વધારે ફાયદો થવાનો. એ તો બરાબર છે, મેનિફેસ્ટો તો છે, પણ એમનો સવાલ જે હતો, આપ આપશો ડૉક્ટર સાહેબ જવાબ. ઓકે, જો તમે કોંગ્રેસનો મેનિફેસ્ટો જુઓ, એની મેનિફેસ્ટો, એમનો એક સીધો સવાલ ત્યાંથી એ હતો કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એવું કહે છે કે જો 400 પાર આવશે તો અમે બંધારણ બદલી નાખીશું. ભારતીય જનતા પાર્ટી આવનારા 5 વર્ષમાં શું કરવાની છે એ પોતે પોતાના મેનિફેસ્ટોમાં સ્વયં સ્પષ્ટ કર્યું છે. આવનારા 100 દિવસમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર
કયા કયા અઘરા અને કડક નિર્ણયો લેવા માગે છે એના માટેનું પ્લાનિંગ પણ સ્પષ્ટ થઈ ગયું છે. પરંતુ કોંગ્રેસના મેનિફેસ્ટોમાં નુપુરભાઈ જે રીતે રોડના કોન્ટ્રાક્ટ, સરકારી અન્ય કોન્ટ્રાક્ટમાં ચોક્કસ ધર્મના ચોક્કસ લોકોને પ્રાયોરિટી આપવાની જે વાત છે, આજે જે રીતે ટેન્ડરિંગ ને બીડ બધા ભરાતા હોય છે એમાં એફિશિયન્સીથી માંડીને એની જે કોન્ટ્રાક્ટર છે એની કેપેસિટી, અરે કોઈ દેશમાં એવું હોઈ શકે કે આ ધાર્મિક આ અમારી વોટ બેંક છે અને ધાર્મિક લઘુમતી છે તો એના માટે સ્પેશિયલ 15 કે 20% કોટા એ ટેન્ડરોમાં રહે, કોન્ટ્રાક્ટમાં રહે. અરે કેવા પ્રકારની એમણે મેનિફેસ્ટો બનાવ્યો છે. મને લાગે છે કે કોંગ્રેસ એ પોતે જે રીતે મુસ્લિમ લીગની જ છાપ નથી, પરંતુ એ અર્બન નક્સલાઇટની છાપ, અને એના આધારે આવનારા સમયમાં દેશનું ડિવિઝન કરાવવું. તમે જુઓ કે ઓકે આગળ આવું આપની પાસે. હા 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 મેનિફેસ્ટો છે ડોક્ટર અનિલભાઈને મને લાગે છે અત્યારે આપણે નહીં બતાવી શકીએ, હવે 6 વાગ્યા પછી. હા 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 એટલે આપણે એને આપણે પ્રદર્શિત આપણે એને પ્રદર્શિત નહીં કરી શકીએ. હા પણ ડોક્ટર અનિલભાઈ એને તમે અત્યારે બંધ કરી દેશો. ખાનગીમાં આપી દો, તમારામાં નહીં કે વાંચી લે અને જે બોલ્યા છે હું સ્ક્રીન ઉપર નહીં બતાવવા દઉં, એને બંધ કરી દો, મોબાઈલને બંધ કરી દો. હા હવે બોલો. વોટ્સએપ નંબર આપે, 48 પાનાનો અમારો મેનિફેસ્ટો છે. 48 પાનાનો મેનિફેસ્ટો હું ડોક્ટર અનિલભાઈને આપું. અનિલભાઈ એમાંથી આજે અત્યારે જે શબ્દો બોલ્યા છે કે કોઈ પણ ટેન્ડર કે કોન્ટ્રાક્ટ કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિ કે ધર્મના લોકોને આપવાની વાત કરી હોય, આ 48 પાનાના મેનિફેસ્ટોમાં 48 પાનાના મેનિફેસ્ટોમાં બતાવે તો હું જાહેર જીવન છોડવા તૈયાર છું, નહીં તો પોતે જાહેર જીવન છોડશે. ઓકે મનિલભાઈ, સીધી ચેલેન્જ આપી છે આપને. હા જો હું વિનંતી કરું છું પ્રાથેરાજભાઈને કે મને વોટ્સઅપમાં મોકલી આપે. જો આમાં સ્પષ્ટ વિષય છે, આ કોંગ્રેસની મનસા, આદરણીય મનમોહનસિંહજી પણ એવું બોલ્યા હતા 2007માં કે દેશની સંપત્તિ પર લઘુમતીનો અને એમાંય ખાસ કરીને મુસલમાનનો અધિકાર છે. આદરણીય રાહુલજી ભારત તેરે ટુકડે હો ગए JNUમાં જઈને એ વિભાજનકારી તત્વો વચ્ચે બેસી ગયા હતા. આ એ જ કોંગ્રેસ છે કે 2019ની લોકસભાની ચૂંટણી વખતે હરિયાણામાં મુસ્લિમોની વચ્ચે જઈને એમની મિટિંગમાં એવું જાહેરમાં બોલતા હતા કે કોંગ્રેસ પક્ષ એ ખરેખર તો મુસ્લિમોનો પક્ષ છે. આ એ જ કોંગ્રેસ પક્ષ છે કે જે ભૂતકાળમાં મસ્જિદોમાંથી અને મૌલવીઓ પાસેથી ફતવા નીકાળતા હતા. તો દેશની જનતા કોંગ્રેસનું મુસ્લિમ તુષ્ટિકરણ જાણી ગઈ છે. ઓકે આગળ ચર્ચા કરીશું આ બાબતે. આપનો જવાબ પણ લઈશું, પણ અત્યારે સમય છે એક બ્રેકનો, અને બ્રેક પછી એક બીજા આરોપની પણ વાત કરવી છે. એક બાજુ મુસ્લિમ તુષ્ટિકરણના ભારતીય જનતા પાર્ટી આરોપ લગાવી રહી છે, બીજી બાજુ આરોપ લાગી રહ્યો છે કે સમાજ વચ્ચે ભાગલા પાડવાના, એક જ સમાજના 2 ભાગલા પાડવાના પ્રયાસો થયા છે. બાજુથી ઘણા બધા મુસ્લિમ તુષ્ટિકરણને લઈને આરોપ લાગ્યા, મેનિફેસ્ટોની પણ વાત થઈ, અને એ મનમોહનસિંહના જે નિવેદનની દર વખતે વાત થાય છે ભારતીય જનતા પાર્ટી તરફથી. પાર્થિવભાઈ કદાચ ત્રીજી વાર મારી પાસે છે, અને પાર્થિવભાઈ ફરી એકવાર એ જ કહેશે કે જો બોલ્યા હોય તો હું જાહેર જીવન છોડી દઉં. હા મારી પાસે વિડીયો જ છે ને, પછી તમે કહેશો કે બીજી ચેનલનો વિડીયો અમે નહીં બતાવીએ. પૂરા મનમોહનસિંહના એના વડ એટલે એમાં શું કહેવા માંગે છે એ કહી દો તમારી રીતે. ચોક્કસપણે મનમોહનસિંહ એમ કહે છે કે દેશના સંસાધનો, એક જ ઓડિયો ચાલુ રાખો, કા એમનો કા તમારો, એટલે તમે બોલો કા. એટલે મનમોહનસિંહનો પોતાનો ઓડિયો છે કે છે એમાં એ આપણે અત્યારે નહીં, તમારા મોબાઈલ ટેકનિકલ વસ્તુ સમજો પાર્થિવભાઈ, ટેકનિકલ વસ્તુ સમજો, તમે તમારી રીતે કહી દો. નુપુરભાઈ અમે તો પુરાવા આપવા તૈયાર છે, વિડીયો બી છે અમારી પાસે. સ્પષ્ટ કહે છે ડૉક્ટર મનમોહનસિંહ કે આ દેશના સંસાધનો ઉપર ગરીબ વંચિત વર્ગનો અધિકાર છે, SC ST OBCનો અધિકાર છે. એમાં શું ખોટું કીધું છે? SC ST ગરીબોનો જે આપણા દેશના સંસાધન ઉપર અધિકાર હોય એમાં વાંધો શું છે? એ તો એમના અમિતભાઈ પણ બોલે છે. હા બોલો, શું કહો છો? એટલે સ્પષ્ટપણે બેબાકપણે જુઠ્ઠાણું બોલવું, વારંવાર બોલવું, પણ લોકો સમજે છે, અને તમારા જેવા પ્રતિષ્ઠિત જે ચેનલો છે એને આનું ફેક્ટ ચેક પણ કર્યું છે, અને એ પણ લોકોની વચ્ચે આજે વાયરલ પણ થયું છે. એ પછી પણ સતત આપણે જૂઠું બોલવાનું ચાલુ રાખવાનું. મનમોહનસિંહે સ્પષ્ટપણે કહ્યું હતું કે SC ST OBC મહિલા તમામ લઘુમતી તમામ લોકો માટે યોજનાઓ બનાવવામાં આવશે, અને એ લોકોને સંસાધનોનો પૂરા પાડવામાં આવશે. ખૂબ જ સારી રીતે કહ્યું. આના માટે તથ્ય ચેક થયું ને એ સ્પષ્ટ થયું છે કે જે વિડીયો વાયરલ થયો છે એ ખોટો છે. એમને થોડી વાર પહેલાં એક વાત કરી કે વિશેષ વર્ગને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. આ તો એ ભાજપ છે કે જે મોરબીમાં બ્રિજ પડી જાય એની પાસેથી કરોડો રૂપિયાનો ફંડ લઈ લેવાનું, બનાસકાંઠામાં જે બ્રિજ પડી જાય એની પાસે કરોડો રૂપિયા ફંડ લઈ લેવાનું. વિશ્વની સૌથી મોટી ભ્રષ્ટાચારી સ્કીમ ઇલેક્ટ્રોલ બોન્ડ
એ લઈને પોતાના પાછલા બારણે અને ખુલ્લા લોકોના પૈસા ઉઘરાવી લીધા અને પછી અહીંયા ડાય વાતો કરું. હું ચેલેન્જ સાથે કહું છું, આજે તમારા માધ્યમથી ચેલેન્જ આપું છું કે તમે બતાવો કે 48 પાનાના મેનિફેસ્ટોમાં ક્યાંય પણ વિશેષ વર્ગને પ્રાવધાન આપવાની વાત કરતા હોય કે ભ્રષ્ટાચારીઓને છાવરવાની વાત કરતા હોય કે તમે જે કહી રહ્યા છો એમાંની એક પણ લીટી કે એક શબ્દ લખ્યો હોય તો મને બતાવો. ચાલો રાજગોર સાહેબ પાસેથી જવાબ લઈ લો. હાજી, વારંવાર કોંગ્રેસના મિત્રો જ્યારે આવી ડિબેટ ચાલતી હોય ત્યારે કંઈ પણ વસ્તુ ચાલતી હોય ત્યારે આવા વિડીયો બતાવતા હોય છે. સાહેબ, ચૂંટણી જીતવા માટે હમણાં જ તાજેતરની જ વાત છે, કોણે આ ફેક અને વિડીયો બનાવ્યો? આદરણીય અમિતભાઈનો ફેક વિડીયો બનાવીને કોણ લોકોની ધરપકડ થઈ? સોશિયલ મીડિયાના એમના જે કન્વીનર છે, રાષ્ટ્રીય કન્વીનર, એમની ધરપકડ થઈ, એમનો હાથ હતો. એટલે એ લોકો ચૂંટણી જીતવા માટે ચોક્કસ આવા અટકંડા કરે છે. પરંતુ સિંહાસન આપનો આ કદાચ છેલ્લો એપિસોડ હશે તો એમાં હું એટલું જ કહેવા માગું છું કે આ એપિસોડ પતે ત્યારે ચૂંટણીના જે પડઘમ હશે એ પણ પ્રચાર પડઘમ બંધ થઈ ગયા છે. ત્યારે હું સ્પષ્ટ કહેવા માગું છું સંદેશ ન્યૂઝના માધ્યમથી કે 1 કલાકની અંદર એક વ્યક્તિ જેમ વોટ આપે છે એવી રીતે ચૂંટણી પંચે જે વ્યવસ્થા કરી છે એ 1 કલાકમાં 180 વોટ પડી શકે છે. એક મતદાન બૂથ ઉપર ઈવીએમ દ્વારા 180 વોટ પડશે, ત્યારે 1 કલાકની અંદર 180 વોટ, એટલે ધારો કે 3 કે 4 કલાક એક બૂથની અંદર 1000 વોટ પડવા હોય તો 3 થી 4 કલાક લાગે. એટલે હું ફરી ડૉક્ટર સાહેબના, અમે બંને ડૉક્ટરો છીએ, ગરમી પણ વધી રહી છે, અમે જાણીએ છીએ કે પ્રજાજનોનો પરિસ્થિતિ જો મતદાન માટે વધુ મતદાન થાય એવી રીતે કરવું હોય, ગરમી વધારે સહન ન કરવી હોય તો ચોક્કસ સૌથી વહેલી સવારે લોકો જાય. એ તો વહેલી સવારે મતદાન તો કરવાનું જ છે, પણ એ વાત કંઈક બીજી હતી ને ડૉક્ટર સાહેબ બીજી વાત પર ચડ્યા. પણ એની પહેલાં એક મારો સવાલ ક્યારનો પૂછવો છે, 2 બ્રેક નીકળી ગઈ, મારે બેન્કર સાહેબને સવાલ પૂછવો છે. આ જે તુષ્ટિકરણની વાત કરી રહ્યા છે એની સાથે એક બીજો આરોપ પણ લાગ્યો છે, સમાજની અંદર, એક જ સમાજની અંદર 2 ભાગલા પાડવાનો, અને આરોપ લાગ્યો છે પરેશ ધાનાણી પર રાજકોટની અંદર. જે પત્રિકા વાયરલ થઈ પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીએ છપાવી હોવાની વાત સામે આવી છે અને પછી એ વાયરલ થઈ એને વહેંચવામાં આવી, એના સીસીટીવી પણ સામે આવ્યા છે. કડવા લેવાના, ભાગ પાડવાના પ્રયાસના આ આરોપ છે. પત્રિકા વાયરલ તો વડોદરામાં પણ થઈ હતી, પત્રિકા વાયરલ તો સાબરકાંઠામાં થઈ હતી, અને ભૂતકાળમાં કોણ પત્રિકા વાયરલ કરતું બધાને ખબર છે. અને મને ભરોસો છે કે પોલીસ તંત્ર જે પ્રમાણે કામ કરે છે એ જે પણ કલ્પિટ હશે, જે પણ આમાં ભાગલા પણ એ બહાર નીકળશે. પણ આખી ચર્ચામાં તમે જુઓ, જ્યારે સંદેશ આટલી સરસ પહેલ કરતું હોય, લોકોની વાત રજૂ કરવાની વાત કરતું હોય, આખી ચર્ચામાં પેલી બાજુથી તુષ્ટિકરણની વાત કરવામાં આવે, મુસલમાનની વાતો કરવામાં આવે. તમે જુઓ જે પ્રકારે છેલ્લા 10 વર્ષ શાસનની એક પણ વાત અહીં રજૂ નથી કરી, અમે આ કરી બતાવ્યું. એટલે મને પેલા આ જે પત્રિકા રાજકોટની છે, ચલો સાબરકાંઠા, બનાસકાંઠા કે ત્યાં બી તમે કીધું એની ચર્ચા, એની તો જવાબ લઈ લઉં છું. પણ એ જે પત્રિકા વાયરલ થઈ કે ભાઈ લેવા પટેલો જાગો, હવે આમને વોટ આપો, આ કરો તે કરો, અને એમાં જો કોંગ્રેસ પર આરોપ લાગે અને એમાં પણ ઉમેદવારના ભાઈ પર આરોપ લાગે તો એ ખૂબ મોટી વસ્તુ છે, નથી લાગતું? આ સંપૂર્ણ પાયા વિહોણા છે. આ સરકાર એટલી કહેવાય ને ગંભીર છે. કોંગ્રેસ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજકોટ અતુલ રાજાણી એ શું કહે છે એ પહેલાં આપણે લોકોને સંભળાવી દઈએ, પછી આગળ વધીએ. તો ભાજપના મિત્રોએ ખોટી સાચી ફરિયાદ કરાવી અને પરેશભાઈ ધાનાણીમાં, શરદભાઈ ધાનાણીમાં અમે ગુનો દાખલ કરાવવા માગે છે. અને પત્રિકા કોઈ બનાવે એનો કોઈ ગુનો નથી. જે લોકો, ઘણા લોકો એવા ચોરી કરે છે પણ એની કોઈ પત્રિકાનો કોઈ મતલબ જ નથી. તો અતુલ રાજાણી એવું કહે છે કે ભાઈ પત્રિકા છપાવવી એ કોઈ ગુનો થોડી છે, જે ગુનેગાર છે એમને તો પોલીસ પકડતી નથી. તો હવે આનો શું મતલબ કાઢીએ, ખાલી મને એટલું કહી દો, શહેર કોંગ્રેસ પ્રમુખ જો કહેતા હોય. હું સ્પષ્ટપણે હજુ પણ કહું છું કે ભાજપ સરકારના રાજમાં એક પણ સમાજ બાકી રહ્યો નથી કે જેના પર પ્રતાડિત ના થયો હોય. પાટીદાર સમાજ હોય, ઠાકોર સમાજ હોય, દલિત સમાજ હોય, છેલ્લે ક્ષત્રિય સમાજને બાકી નથી મૂક્યા. એટલે તમામ સમાજો પત્રિકા કાલથી રિલીઝ કરે ને તો એમાં પણ પછી કોંગ્રેસનો હાથ આવશે એ પ્રકારની વાત કરશે. એટલે આ ભૂતકાળમાં ભાજપે વારંવાર વાગોળ્યું છે. જ્યાં પણ કોઈ પણ સમાજ એ આગળ વધીને વાત રજૂ કરે એટલે કોંગ્રેસ પ્રેરિત છે. એમના કર્મચારીઓ OPS માટે પણ રજૂ કરે તો પણ ક્યાંક કોંગ્રેસ પ્રેરિત છે, પેપર ફૂટે તો પણ કોંગ્રેસ પ્રેરિત છે. એટલે એમના માનસિકતામાં ક્યાંક કોંગ્રેસ વસી ગઈ છે, એ સ્પષ્ટ છે. ઓકે, ચાલો હાજી. આપે એમને પ્રશ્ન પૂછ્યો, સામાજિક ડિવિઝનનો પૂછ્યો, સમાજમાં ભાગલા પડાવવાની વાત પૂછી. એની પહેલાં એક તુષ્ટિકરણની વાત થતી હતી. મને લાગે છે કે કોંગ્રેસ એ પરંપરાગત રીતે ભ્રમ ફેલાવો, જૂઠું બોલવું, સામાજિક ડિસ્ટ્રક્શન કરાવવું, સામાજિક ડિવિઝન કરાવવું અને ધાર્મિક ડિવિઝન કરાવવું, આ કોંગ્રેસની પરંપરા રહી છે. તમે જો 1985માં માધવસિંહ સોલંકીની સરકાર જ્યારે બની ત્યારે ખામ થિયરી અપનાવી અને સામાજિક ડિવિઝન કર્યું. આ કોંગ્રેસ એમાંથી શીખી નથી કે એ પછી 1990 પછી આજ દિન સુધી
ગુજરાતમાં કોંગ્રેસ બેઠી થઈ નથી શકી. ફરી એણે પાછો જે મૂળભૂત એનો જે સ્વભાવ હતો ડિસ્ટ્રક્શન કરવાનો, ફરી એણે 2017 પહેલાં પાટીદાર આંદોલન, અચ્છા, પાટીદાર આંદોલન તોડવા માટે કડવા લેવા કરાવવામાં આવ્યું હતું. મારી વાત પૂરી કરો. પાટીદાર આંદોલન, બક્ષીબંધનું આંદોલન, દલિત આંદોલન 2017માં પણ કર્યું, પરંતુ કોંગ્રેસ ફાવી શકી નહીં. કોંગ્રેસની આ પરંપરા પણ કડવા લેવા કરીને ભાજપ ફાવી ગઈ એવું માનીએ? જો એટલા કે આંદોલન તોડવા કડવા લેવામાં ફૂટ પડવાનો પ્રયત્ન થયો હતો. તમારો ને મારો બેયનો સમાજ છે એટલે ખબર છે આપણને. જો નુપુરભાઈ, આપણો સમાજ એ ભારતીય સમાજ ગણાય અને ચૂંટણીની બાબતની રીતે જો વિચાર કરીએ, હિન્દી હે હમ વતન હે હિન્દુસ્તા હમારા, એ તો છે જ, પણ સમાજમાં ભાગલા પાડવાની વાત આવે તો સમાજની અંદરની વાત તો સમાજના લોકોને ખબર હોય ને. સમાજના ભાગલા પાડવાની વાત પરંપરાગત મેં તમને એ જ કીધું કે કોંગ્રેસ કરી રહી છે. તો 2015માં નહોતું થયું આંદોલન તોડવા? 2015માં કોંગ્રેસે સમાજના ભાગલા પડાયા. અચ્છા, આંદોલન તોડવા સરકારે કે ભાજપે નહોતું કર્યું? પાટીદાર આંદોલન કરાવડાયું, બક્ષીબંધનું કરાયું, દલિત સમાજ. યજ્ઞેશભાઈને પણ આ જ સવાલ પૂછ્યો હતો, પણ આવો જવાબ સ્પષ્ટ નહોતો મળ્યો. આજે ફરી સ્પષ્ટ જવાબ નથી મળ્યો ડોક્ટર સાહેબ. હા, કરાયા હતા કે નહીં કડવા લેવા એ વખતે? ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો સમાજ વિકાસના મંત્રના કડવા લેવા કરાયા હતા કે નહીં? ભારતીય જનતા પાર્ટી બધા સમાજને જોડે છે. આ કોંગ્રેસ આંદોલન તોડવા કડવા લેવા કર્યા હતા કે નહીં? હું તમને સ્પષ્ટ ઉદાહરણ આપું છું કે કોંગ્રેસે શું કર્યું છે. એકવાર કહી દો કે નહોતું કર્યું. નહોતું કર્યું, 100% આખું નહોતું કર્યું. ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પ્રકારના સામાજિક ડિવિઝનમાં માનતી નથી. આંદોલન તોડવા કડવા લેવા નહોતા કર્યા ને? બીજું એમને તુષ્ટિકરણની રાજનીતિમાંથી. ચાલો ઠીક છે, હું આ બાજુથી જવાબ લઈ લઉં, પછી આવું આપની પાસેથી. હા, આમાં શું છે કે ભાજપ તકલીફમાં આવે ને, આપણને તકલીફમાં આવીએ તો ભગવાન માય બાપ યાદ આવે. ભાજપ તકલીફમાં આવે ને એટલે મુસ્લિમ, પાકિસ્તાન, કબ્રસ્તાન આ યાદ આવે. ભેંસ યાદ આવે. મુસ્લિમનો મ બોલશે પણ મોંઘવારીનો મ, મહિલા સુરક્ષાનો મ, મહિલા અસ્મિતાનો મ નહીં બોલે. આ એમની માનસિકતા છે. અત્યારે ક્યારના મુસ્લિમ કરે છે તમે જુઓ. હવે પૂછીએ છીએ બેરોજગારીની વાત કરો તો એ મુસ્લિમ કહેશે, અમે કે મોંઘવારીની વાત કરો તો મુસ્લિમ કહીશ, અમે મહિલા સુરક્ષાની વાત કરો તો એ પાછા મુસ્લિમ કહેશે. આ એમને આદત પડી ગઈ છે. એ જ એમની માનસિકતા છે કે સમગ્ર દેશમાં તમે ધર્મના નામે વિભાજનની વાત નથી કરી રહ્યા. અત્યારે ધર્મના નામે અત્યારે વિભાજનની વાત નથી કરી રહ્યા. આ દેશ તો સર્વધર્મ સંભાવમાં માનવાવાળો. ઓકે, આગળ વાત તમારી લઈશું અને ડોક્ટર સાહેબ આપનો પણ જવાબ લઈશું. બંને જો કે ડોક્ટર છે, બંનેનો જવાબ લઈશું. ચર્ચાને આગળ વધારીએ, કારણ કે તુષ્ટિકરણ, ભાગલા પાડવા, આ તે ઘણી બધી વાતો થઈ, પણ એની સાથે સાથે આ ચૂંટણીની અંદર મંગળસૂત્ર પણ ચાલ્યા. આ ચૂંટણીની અંદર ભેંસો પણ જેમ તમે કીધું એમ ચાલી, પોપટ પણ આવ્યા, કૌરવો આવ્યા, પાંડવો આવ્યા, નેતાઓ ભાન ભૂલ્યા, ગમે તે બોલ્યા, એ પણ દેખાયું. પણ ગઈકાલે ડોક્ટર સાહેબ જ્યારે પ્રિયંકા ગાંધી આવ્યા હતા, એમણે ભારતીય જનતા પાર્ટીને એક સીધો સવાલ પૂછ્યો કે તમે મંગળસૂત્ર લઈ જવાની વાત કરો છો તો તમારે તો શું કોંગ્રેસ પાર્ટીએ એક્સરે મશીન મૂક્યા છે કે ખબર પડે કે કયા ઘરમાં કેટલું સોનું છે? નહીં, ચોક્કસ. જો આજ મેનિફેસ્ટોની વાત કરતા હતો તો એમ જ લખ્યું હતું કે તમારી સંપત્તિ જે પણ હોય, તમારો વારસાઈની અંદર જે પણ હોય, એ તમારા પછી જે વારસાઈની સરસાઈ જે કરવાની હોય એને 50% બીજા લોકોને આપવાની. તો આ જે વાત કરી તે કોંગ્રેસે કરી હતી. અને કોંગ્રેસ જે પણ વાત કરે છે અત્યારે, આ તો જો કે અસલી મહાત્મા ગાંધીની કોંગ્રેસ છે જ નહીં. નકલી ગાંધીની કોંગ્રેસ, નકલીની કોંગ્રેસ છે. જુઠ્ઠું બોલવું, મોટેથી બોલવું એ કોંગ્રેસનું કામ છે અને અમારી ઉપર આક્ષેપો કરે છે. સાહેબ, કોંગ્રેસે જે પણ કામો કર્યા છે એ પ્રજા સમક્ષ છે અને પ્રજાએ હવે નક્કી કર્યું છે કે આવનારા વર્ષોની અંદર. ઓકે, ચાલો આગળ જવાબ લઈ લઈએ. કોણ આપશે બંનેમાંથી? હા, એટલે અગેન ફરીથી વાંચ્યા વગર, અભ્યાસ કર્યા વગર ખાલી આપણે રાજકીય ટિપ્પણી કરવાની વાત આવે એ જ પ્રકારની વાત છે. હું હજુ પણ આપના માધ્યમથી દર્શકોને પણ કહીશ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ન્યાયપત્ર ડાઉનલોડ કરો, વાંચો. એક પણ લીટી, એક પણ શબ્દ આ જે બોલ્યા છે એમાંથી જો ખરેખર સાચું નીકળે તો તમારા આ જ મંચ પર આવીને હું માફી માંગવા તૈયાર છું. પણ આ પ્રકારની ખાલી ભ્રામક પ્રચારો, ભ્રામક વાતો અને માત્ર ખાલી પોતાને રાજકીય લાભ થાય એ પ્રકારની વાતો કરવાનું બંધ કરો. લોકોના વાત આજે પણ તમે જો એ આખી ડિબેટમાં ક્યાંય પણ હ્યુમન ઇન્ડેક્સની વાત ના કરી, હંગર ઇન્ડેક્સની વાત ના કરી, ડેમોક્રેટિક ઇન્ડેક્સની વાત ના કરી, પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સની વાત ના કરી. તમામ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન ધીરે ધીરે ગગડી રહ્યું છે. આ કયું સુશાસન 10 વર્ષની વાત કરી રહ્યા છો? 10 વર્ષમાં તમે એવું એક કામ બતાવો કે જેના પર તમને વોટ મળે. હું આજે પણ દાવા સાથે કહું છું 2004થી 2014 સરકારમાં રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, રાઇટ ટુ ફૂડ, મનરેગા, આ તમામ કાયદાઓ આપ્યા અને આજે પણ લોકોને ફાયદા કરી રહ્યા છે. એક કાયદો બતાવો કે જેના કારણે આજે પણ. ઓકે, ચાલો જવાબ લઈ લઈએ અનિલભાઈ પાસેથી. આવું સાહેબ, અનિલભાઈ પાસેથી જવાબ લઈને આવું. હા, નુપુરભાઈ, મને લાગે છે કે કોંગ્રેસના લોકો એક ચોક્કસ રાજકીય ચશ્મા પહેરીને ફરતા હોય છે, આદરણીય રાહુલજીની જેમ. આજે વિશ્વની 5મી અર્થસત્તા બની છે ભારત, તો એ કોંગ્રેસને દેખાતું નથી.
તમને આ તો જીડીપી અને 5 ટ્રિલિયન ઇકોનોમીની દ્રષ્ટિએ હું વાત કરું છું, પરંતુ એક પીપીઆઈ છે, પરચેસિંગ પાવર ઇન્ડેક્સ, જે આપણે બધી ઇન્ડેક્સોની વાત કરી, એમાં વિશ્વમાં નંબર 3 છે આપણો. કદાચ એમના અભ્યાસ નહીં હોય. મને લાગે છે કે જે રીતે દેશનું સામાજિક પરિવર્તન, દેશનું આર્થિક પરિવર્તન, દેશનું સાંસ્કૃતિક પરિવર્તન અને આપણી સાંસ્કૃતિક વિરાસતનું પુનરુત્થાન, જે રીતે ડિફેન્સ સેક્ટર હોય, અંદરની સિક્યુરિટી હોય, બાહ્ય સિક્યુરિટી હોય, આ બધા જ ક્ષેત્રમાં દેશમાં પ્રગતિ થઈ છે. એના માટે કદાચ આપણો એક આખા 1 કલાકનો એપિસોડ પણ ઓછો પડે, પરંતુ કોંગ્રેસના જોવું નથી. અને આદરણીય રાહુલજીના જે માર્ગદર્શક છે શામ પિત્રોડાજી, એમણે તો કહી દીધું કે આ દેશ ગમે એટલી મહેનત કરે, એમની વારસાઈમાં જ્યારે એમનું મૃત્યુ થાય ત્યારે એ વારસાઈમાં મૃત્યુ થયા પછી એ વારસાઈમાં 50% લઈ લેવાનું. અને એમની જે વોટ બેંક છે, અને એમાંય ખાસ કરીને જે બહારથી અહીંયા દેશમાં પ્રવેશ પામીને અહીંના ખોટા કાર્ડ ભૂતકાળમાં કઢાઈ લીધા છે, એ બી વોટ બેંક વચ્ચે વહેંચવાનું. મને લાગે છે કે કદાચ દેશની વોટ બેંક વચ્ચે વહેંચવાનું, જે બહારથી લાવીને ગેરકાયદેસર વસાવાના અને પછી સીએનો વિરોધ કરવાનો. 32માં કંઈક ઓલિમ્પિક આવવાની છે, તો એમાં જુઠ્ઠું બોલવાની કોમ્પિટિશનમાં મૂકવામાં આવે ને, તો જુઠ્ઠું બોલવાની, ગોળા ફેંકવાની કોમ્પિટિશનમાં ભાજપના પ્રવક્તા અને ભાજપના નેતાને ગોલ્ડ મેડલ પાક્કો છે, એ નક્કી છે. કારણ કે વારંવાર જુઠ્ઠું બોલવાનું. આજે જે ઇનહેરિટન્સ ટેક્સની વાત કરે છે, રાજીવ ગાંધીએ 1985માં હટાવી દીધો. એના પછી આમના પોતાના જ અરુણ જેટલીજી અને જયંત સિન્હાજી. જવાબ આપો. તમે અહીંયા આવતા રહો મારી જોડે, અને અનિલભાઈ અહીંયા આવો, સામે જાતે સીધી જ અહીંયા મારી જોડે આવતા રહો. યસ પાર્થિવભાઈ. હા, 2019ના બજેટમાં ઇનહેરિટન્સ ટેક્સની જેટલીજી અને જયંત સિન્હાજીએ ઉલ્લેખ નથી કર્યો. ઓકે, શું જવાબ આપશો? 85માં એટલા માટે હટાવી લીધો રાજીવ ગાંધીએ કે એમની પોતાની જે સંપત્તિ હતી એ સંપત્તિ બચાવવાની હતી. બહુ ક્લિયર કટ વાત છે. પણ સંપત્તિ બચાવવાની હતી તો તમારી પાસે ઈડી છે, સીબીઆઈ છે, આટલું બધું આઈટી છે, જે તમે દુરુપયોગ કરો છો રોજે રોજ. કરો ને, કોણ ના પાડે છે? ઈડીના દરોડા 10,266 લોકો ઉપર પડ્યા, અને એમાંથી ખાલી હાર્ડલી 3% પોલિટિકલ પર્સન છે, અને જેની ઉપર ઇન્ક્વાયરી ચાલે છે એવા 1.5% લોકો છે. જે રીતે ઈડીને સ્વાયત્તા આપી સરકારે, એના કારણે તમે જુઓ કે કોંગ્રેસના નેતાઓના ત્યાં 50 કરોડની નોટો નીકળે. ઓકે, 96% ઈડીના દરોડા વિપક્ષના નેતા ઉપર પડે. 25,000 કરોડનો આક્ષેપ થાય એવા ક્યાંક શરદ પવારના, અજીત પવાર જે ભાઈ છે, એમને ક્લીન ચીટ આપી દેવામાં આવે, નારાયણ રાણેને ક્લીન ચીટ આપી દેવામાં આવે. જે એમના જે કહેવાય કે બીજેપીના વોશિંગ મશીનમાં કૌભાંડીઓ ઘૂસે, એને ક્લીન ચીટ ઈડી આપી દે. કોઈ પણ તપાસના. જો મારું હમણાં પણ મેં કહ્યું કે કોંગ્રેસ જુઠ્ઠું બોલવામાં નંબર 1 છે. કદાચ પ્લેટિનમ એવોર્ડ જો મળતો હોય તો રાહુલજીને એમની કોંગ્રેસને મળે. સાહેબ, ઈડીના દરોડા પછી જેની સામે આક્ષેપો થયા છે, એવી એક પણ કેસ ભારતીય જનતા પાર્ટીની સરકારે પાછો ખેંચ્યો નથી. જેની સામે ઇન્ક્વાયરી ચાલતી હતી, અમારા મોટાભાગના લોકો સામે ઇન્ક્વાયરી ચાલે છે. ઈડીમાં અલ્ટિમેટલી સજા એ કોર્ટ દ્વારા થાય છે. ઈડી સીબીઆઈ ઘણું બધું થયું, સીએનો વિરોધ કેમ? CA/NRCનો વિરોધ અમે એમ કહીએ છીએ કે સિટીઝન અમેન્ડમેન્ટ બિલના નામે તમે જે પ્રકારનું નફરતનું વાતાવરણ દેશમાં ફેલાવવા માંગો છો, એ નફરતના વાતાવરણના વિરુદ્ધમાં અમે બોલશું ને. ઓકે, ભારતીય જનતા પાર્ટી કોઈ પણ નિર્ણય લે એનો વિરોધ કરવાનો. સાહેબ, જે પાકિસ્તાન, બાંગ્લાદેશને સરાઉન્ડિંગ દેશમાં જે ધાર્મિક લઘુમતી સિવાયની પણ જે લઘુમતી છે, જે પ્રતાડિત થાય છે. આપ જાણો છો કે પંજાબી એટલે શીખ, જૈન, હિન્દુઝ, આ બધાને પાકિસ્તાનમાં શું સ્થિતિ થઈ, બાંગ્લાદેશમાં શું સ્થિતિ થઈ. એટલે એમને ન્યાય આપવામાં અહીંયા લાવે છે. આવું છું. 14 લાખ હિન્દુઓને આસામમાં NRC હેઠળ નાખી દીધા. એમને યાદ, અરે હા, CA/NRC હેઠળ નાખી દીધા. યાદ ના આવ્યું? CA માં વાત કરી. CA જુદો વિષય છે ને NRC જુદો વિષય છે. કોંગ્રેસના વાદો એ છે કે પાકિસ્તાન જેવા દેશમાં આપણે અનેક સમાચારો જોયા છે કે નાની દીકરીઓને ઉઠાઈ જાય, બળાત્કાર થાય, ધર્મ પરિવર્તન કરાવે. હા, અરે તમને લઘુમતીમાં હિન્દુઓ જે શ્રીલંકામાં છે એ કેમ યાદ નથી આવતા? મ્યાનમારમાં જે આપણા આદિવાસીઓ છે કે હિન્દુઓ છે એ કેમ યાદ નથી આવતા? CA/NRCમાં તમારે જે તુષ્ટિકરણના નામે તમારે જે મત લેવાની રાજનીતિ કરવી છે, એટલા માટે આ ગોરખ ધંધા થઈ રહ્યા છે. જો ભારતીય જનતા પાર્ટીની મત બેંકની પોલિટિક્સથી ઉપર ઉઠીને કામ કરી રહી છે. ગઈ વખતે પણ ભાજપાને 22 કરોડ કરતાં વધારે મત મળ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીને 230 સીટો એવી હતી કે જેમાં 50%ની આસપાસ અને 50% કરતાં વધારે મત મળ્યા હતા. આ એ કોંગ્રેસ છે કે જે એક લક્ઝરી બસમાં આવે એવી હતી. આ વખતની 2024ની ચૂંટણીમાં 30 સીટો પણ કોંગ્રેસની આવવાની નથી. ભાજપ ક્યારેય મત બેંકનું રાજકારણ ખેલતી નથી. ઓકે, હા. 22 કરોડ મતદારની ચિંતા નથી એમને 22 ઉદ્યોગપતિઓની ચિંતા છે. માફ કરશે પૈસા તો ઉદ્યોગપતિઓના માફ કરશે. 16.5 લાખ એનપીએથી 25 વર્ષ સુધી સમગ્ર દેશના દરેક ખેડૂતોનું આપણે દેવું માફ કરી શકીએ. ઓકે. 2014માં જ્યારે નરેન્દ્રભાઈની સરકાર આવી ત્યારે બેંકોનું એનપીએ 19% હતું. હું તમને આંકડા સાથે બધી વિગતો આપું. એમાં ઓકે એટલે ઘણી બધી ચર્ચાઓ થઈ શકે. આપની જગ્યાએ આવો ડૉક્ટર સાહેબ, આપની જગ્યાએ આવશો. ચર્ચા કરવા જઈએ તો ઘણી બધી થાય એમ છે, કારણ કે આ ચર્ચા રાજકારણની છે. આ ચર્ચા છે મતદારોને પોતાના તરફ આકર્ષવાની, જેનો હવે સમય પૂરો થઈ ગયો છે. પણ હા, પોતે કરેલા કામો ગણાવવાની વાત છે. કામો ગણાવાય છે, એના કરતાં કદાચ આરોપો વધારે લાગે છે. અને આને જ રાજકારણ કહેવાય ને આ ચાલતું રહેવાનું છે. આજે કાલે નહીં પણ વર્ષો સુધી કદાચ બદલાશે તાસીર, એવી પ્રાર્થના તો કરીએ છીએ. જોઈએ હવે ક્યારે બદલાય છે. પણ હા, જતા પહેલા આપ સૌનો આભાર તો ખરો જ, પણ એની સાથે સાથે મતદારોને ખાસ અપીલ કરવી છે. તમને જે પણ ઉમેદવાર પસંદ હોય, જે પણ પક્ષ પસંદ હોય, આપની પસંદગી. ગરમી ખૂબ છે, મારા ચહેરા પર પણ દેખાતું હશે અત્યારે. ગરમીની અંદર અમે આ જ્યારે શૂટ કરી રહ્યા છીએ, લાઈવ કરી રહ્યા છીએ, ત્યારે આ ગરમીની વચ્ચે પણ લોકશાહીનો આ ઉત્સવ આવ્યો છે. ઉજવવા માટે ચોક્કસ જજો. કદાચ 15-1 મિનિટ ગરમી સહન કરવી પડે, તડકો સહન કરવો પડે, વહેલી સવારે મતદાન કરી દો તો સૌથી સારું. સાંજે પણ જઈ શકો છો, પણ હા, મતદાન જરૂર કરજો. મતાધિકારનો ઉપયોગ જરૂર કરજો. એ જ અપીલ સાથે લઉં છું વિદાય. નમસ્કાર.